મોરબીના વ્યાજખોરના ત્રાસને લઈને મોટી સંખ્યામાં પાટીદાર યુવકોએ બંદૂકના લાયસન્સની માંગણી કરી હતી, ત્યારે હવે આ મામલે જનપ્રતિનિધિઓ દોડતા થયા છે, જે અંતર્ગત મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિડીયો શેર કરીને પ્રજાજોગ સંદેશ આપ્યો, જેમાં તેમણે લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. દુઃખી ન થાય એના ભાગરૂપે અમે તો કાયમ કાર્યક્રમ કરતા હોય. આજે 10% વાળાના 4-5 વાર વર્ષમાં અમે કેમ્પ કરતા હોય, કોઈ દાદાગીરી ન કરે એના માટે લડતા હોય, પણ છતાં મનમાં એમ થયું કે પ્રજાને દિલથી સાંભળવી થાય. તો આવતીકાલે 12 વાગે એસપી ઓફિસે સમાકાંઠે આપણા ઝોનના વડા ડીઆઈજી સાહેબ હાજર રહેશે, ડીએસપી હાજર રહેશે, કલેક્ટર સાહેબ હાજર રહેશે, અમે બધા ધારાસભ્ય હાજર રહેશી અને કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ સમાજના કોઈના પ્રશ્ન હોય તો અમને રજૂઆત કરવા આવે અને રજૂઆત જે કરવા આવશે એને યોગ્ય નિર્ણય મળશે એની અમે ખાતરી આપી અને ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ પગલા કડકમાં કડક લેવાના હશે એને લેવા.